સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સોશિયલ મીડિયા ડેટિંગ એપ દ્વારા યુવકોને ફસાવી હની ટ્રેપ કરતી ગેંગનો સુરત ગ્રામ્ય પોલીસે ભાંડોફોડી કર્યો। 2 મહિલાઓ સહિત કુલ 6 આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લેવામાં આવ્યા છે। આરોપીઓએ બારડોલી રૂરલ વિસ્તારમાં એક યુવકને ઘરમાં બોલાવી પોતાને પોલીસ બતાવી ખોટા બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી ₹20 લાખની માંગણી કરી હતી। બાદમાં 2.5 લાખમાં સોદો કરવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસે સમયસર કાર્યવાહી કરી ભોગ બનનારને મુક્ત કરાવ્યો અને 2 હની ટ્રેપના ગુનાહો ઉકેલ્યા છે। વધુ તપાસ ચાલુ છે। સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા, જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહેશે। આ છે સિટી અપડેટ ન્યૂઝ।